વડતાલ મંદિરમાં થયેલા વિરોધ પ્રદર્શનના 9 દિવસ બાદ હવે 13 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને સૌથી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહત્વની વાત છે કે વડતાલ મંદિરમાં ગત 13 જૂનના રોજ હરિભક્તો દ્વારા સાધુ સંતોના કથિત કાંડ વિરુદ્ધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. જેના 9 દિવસ બાદ હવે રહીને એક સેવક ભક્ત દ્વારા વડતાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે હરિભક્તો વડતાલ મંદિરમાં વિરોધ કરવા આવ્યા હતા તેમના દ્વારા મંદિરમાં બૂમો પાડી અપશબ્દો બોલી મંદિરની અંદરનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સંત નિવાસની સીડીમાંથી પસાર થતા એક સંતને અપશબ્દો બોલી તેમની સાથે દોડધપાટ કરી તેમને ખેંચી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દાખલ થયેલી આ ફરિયાદમાં પોલીસે કલમ 120(b) નો ઉલ્લેખ કર્યો છે, જેનો મતલબ એ થાય છે કે હરિભક્તો દ્વારા અગાઉથી આ કાવતરું રચીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જો કે વડતાલ મંદિરના કોઈ પણ ટ્રસ્ટી, ચેરમેન કે જવાબદારો દ્વારા ફરિયાદ આપવાના બદલે એક સેવક હરિભક્ત દ્વારા આ ફરિયાદ આપતા લોકોમાં અચરજ છે. ઘટનાની તુરંત બાદ ફરિયાદ આપવાને બદલે 9 દિવસ બાદ કેમ ફરિયાદ આપવામાં આવી તેવા પ્રશ્નો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈ 13 લોકો પર જે આરોપ મૂકવામાં આવ્યા છે તેઓ દ્વારા આ તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. તેઓએ મંદિરમાં તમામ નીતિ નિયમોનું પાલન કરી વિરોધ કર્યો હતો. ઉપરાંત વિરોધ કરતા સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી અને કોઈ પણ પ્રકારે કાયદાનો ભંગ કરવામાં નહીં આવ્યો હોવાનું વિરોધકર્તાઓએ જણાવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ એફઆઈઆર બાદ હરિભક્તો અને સાધુ વચ્ચેનો વિવાદનો અંત આવે છે કે પછી આગામી દિવસોમાં કોઈ નવું સ્વરૂપ ધારણ કરે છે.